જ્યારે આપણે સ્ટાન્ડર્ડ 12 નું સર્ક્યુલર જોયું કે જીએસસીબી વાળા લોકો ધોરણ 12 ના જો ફર્સ્ટ એક્ઝામમાં ઓછા માર્ક્સ આવ્યા હોય, નપાસ થયા હોય કોઈ પણ સબ્જેક્ટમાં, કેટલા પણ સબ્જેક્ટમાં, અને અથવા તો ગેરહાજર રહ્યા હોય તો બીજી વાર એક્ઝામ આપી શકે 1.5 મહિનાની અંદર અને બેસ્ટ ઓફ 2 ગણાય છે. આવી જ રીતે ધોરણ 10 ના એસએસસી ના જીએસસીબી ના સ્ટુડન્ટ માટે પણ બોર્ડ લઈને આવ્યું છે કે જો તમે પણ તમારા એક્ઝામમાં ફર્સ્ટ એક્ઝામમાં ગેરહાજર રહ્યા છો, ડઝન્ટ મેટર કેટલા સબ્જેક્ટમાં નપાસ થયા છો અને ડઝન્ટ મેટર તમારા ફર્સ્ટ એક્ઝામમાં કેટલા માર્ક્સ આવ્યા છે, જો તમે તમારા માર્ક્સ ઇમ્પ્રૂવ કરવા માંગો છો, ચાહે તમે 2 સબ્જેક્ટમાં એક્ઝામ આપી શકો, 5 સબ્જેક્ટની એક્ઝામ આપી શકો, તમે ચાહો એટલા સબ્જેક્ટની એક્ઝામ આપી શકો છો બીજી વાર. અને બીજી વાર જ્યારે એક્ઝામ આપશો અને ફર્સ્ટ એક્ઝામ અને સેકન્ડ એક્ઝામ બંનેમાંથી તમારો જે હાઈએસ્ટ સ્કોર હશે એટલે બેસ્ટ ઓફ 2 માર્ક્સ હશે કન્સિડર કરવામાં આવશે. આના માટેના જે ફોર્મ છે તમારી શાળા ભરવાની છે, શાળા જવાનું છે, એ ઓનલાઈન જ ફોર્મ ભરવાના છે. તો તમારે આના માટે કોઈ અલગથી વ્યવસ્થા કરવાની નથી, તમારે સ્કૂલમાં જવાનું છે અને સ્કૂલવાળા તમારું આ ફોર્મ ભરી આપશે. એટલે બધા જ લોકોને આ વિડીયો જરૂરથી શેર કરો બધા વોટ્સઅપ ગ્રુપમાં, તાકી બધાને જ ખબર પડે કે ધોરણ 10માં જે હમણાં રિઝલ્ટ આવ્યું છે કાલે કે પરમ દિવસે, એ બધા જ વિદ્યાર્થીઓ અગર ઈચ્છે તો 1.5 મહિનામાં ફરીથી મસ્ત મહેનત કરીને બીજી વાર પોતાનું રિઝલ્ટ ઇમ્પ્રૂવ કરવા માટે એક્ઝામ આપી શકે છે.